નિકિતા ભાભી, આ શું માંડ્યું છે તમે? શું થયું ધારાબેન? શું થયું ધારાબેન? શું સવારના બધાના કાન ભર્યા છે? મેં કોઈના કાન નથી ભર્યા. તમે આવીને નીચે બેસો પ્લીઝ. શું થયું? શું થયું? આ શું બધાએ ઘરમાં કીધું છે હોસ્ટેલમાં જવાનું ને આ? તો એમાં ધારાબેન મેં ખોટું શું કીધું એ મને કહો. હું તમને નડું છું આ ઘરમાં? ધારાબેન તમે મને બિલકુલ નથી નડતા. તમે એવું ના વિચારો. મેં તો ખાલી મમ્મી પપ્પાને આઈડિયા આપ્યો હતો કે એવું હોય તો તમને હોસ્ટેલમાં મોકલી દે, પણ ફાઇનલી ડિસિઝન તો એને જ લેવાનું હતું ને. હા, એ તો મને બહુ સારી રીતે ખબર છે કેવો આઈડિયા આપ્યો હતો. બધાને મારી વિરુદ્ધ કરી અને પોતાના પક્ષમાં લેવાને એ તો કોઈ તમારી પાસેથી નથી શીખે. ધારાબેન, મેં કોઈને છે ને તમારી વિરુદ્ધ નથી કર્યા. મેં તો તમારા સારા માટે કીધું છે. હા, મને ખબર જ છે ને કે તું કેવું મારું સારું ઈચ્છે છે. મારી ભાભી છો ને. મને છે ને તમારું આ વર્તન જ નથી ગમતું. તમે જ્યારે હોય ત્યારે મારા ભાઈને તો પહેલાં તમારા પક્ષમાં કરી જ લીધો છે, પણ મારા મમ્મી પપ્પા નહીં. હવે તો પણ કંઈ વાંધો નહીં, તમારે જે કરવું છે ને કરો. પણ એક વાત તો યાદ રાખી લેજો, હું હોસ્ટેલમાં જવાની નથી. જો ધારાબેન, તમે હોસ્ટેલમાં જાઓ તો પણ ઠીક છે, ના જાઓ તો પણ ઠીક છે. મને કંઈ તમે ઘરમાં નડતા નથી. અને જાવું કે ન જાવું, તમારામાં ડેવલપમેન્ટ લઈ આવવું કે ના લઈ આવવું એ તમારો પ્રશ્ન છે. મેં તો બસ મારી રીતે સજેશન આપ્યું છે. અને બીજી વાત કે હું તો મારું કામ કરું જ છું ને. નાનપણથી અત્યાર સુધી હું હોસ્ટેલમાં હતી, તો મારામાં જે સુધારા આવ્યા છે એ સુધારા જોઈને મેં કીધું કે તમને પણ હોસ્ટેલમાં મૂકવા જોઈએ. આજે હું ભલે મેરેજ કરીને આવી ગઈ, પણ મેં વાત કરેલી જ છે કે હું જોબ ચાલુ કરી દઈશ. અને મેં 1-2 જગ્યાએ ઇન્ટરવ્યૂ આપી દીધા છે. તો ફ્યુચરમાં તમારા માટે જ સારું રહેશે. પણ મારું ફ્યુચર જોવા માટે છે મારા મમ્મી પપ્પા, અને હું ખુદ છું. અને મારામાં શું ડેવલપમેન્ટની જરૂર છે? છે જ, મારામાં જેટલી જરૂર છે ને એ ડેવલપમેન્ટ મારી અંદર છે જ. એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારામાં શું ડેવલપમેન્ટ લઈ આવવું જોઈએ અને તમારામાં શું સુધારા કરવા જોઈએ ને એની ખબર મારા કરતાં વધારે તમને છે જ. અને કોની દીકરી 10-10 વાગે ઉઠી મને એ કહો ને. એટલે એ પ્રોબ્લેમ છે ને કે તમારે બધું કામ કરી અને પછી તમારે ઓફિસ જવું પડે. મને કામની તકલીફ નથી. તમે જાગો છો મોડા. બીજા નંબરમાં કે ઘરમાં કંઈ ધ્યાન નથી દેતા. નથી ઘરના કોઈ કામકાજની ખબર પડતી કે નથી ઘરમાં કોની સાથે કેવું વર્તન કરવું એની ખબર પડતી. આખો દિવસ રૂમમાં તમારા ફોનમાં. અને રાત્રે તમે વયા જાઓ તમારા ફ્રેન્ડ સાથે. આ સારું લાગે છે તમને? કોલેજના 2 વર્ષ તો તમે આવી રીતે કાઢી નાખ્યા છે. આગળ તમને ખબર નથી કે તમારે લાઈફમાં શું કરવું છે. મારી લાઈફનું હું જોઈ લઈશ, એ ચિંતા કરવાની તમારે તો જરૂર નથી જ બિલકુલ. અને મારે છે ને વધારે તારી હારે ચર્ચા નથી કરવી. મને બધી છે ને સમજ પડે જ છે કે આ તે બધું શું આદર્યું છે ને. હું જ્યાં સુધી માનમાં રહું છું ને ત્યાં સુધી તમે કહું છું, પણ હવે છે ને મને લાગે છે કે મારે પણ મારો રંગ બતાવવો જ પડશે. બતાવો જ છે, એમાં કોઈ મોટી વાત નથી. અને તમે મારી સાથે આર્ગ્યુમેન્ટ ના કરો તો વધારે સારું રહેશે. અગર તમારે નથી જાવું તો તમે તમારા મમ્મી પપ્પા અને તમારા ભાઈને કહી દો કે તમારે હોસ્ટેલમાં નથી જવું. અને જવું હોય તો પ્રેમથી જતા રહ્યો. મારી સાથે મહેરબાની કરીને માથાકૂટ ન કરતા. હા, તે તો તણખો નાખી દીધો, હવે ભડકે ભલે બરે. આર્ગ્યુમેન્ટ, તારી સાથે વાત કરવા જ કોણ માગે છે? હજુ આને હોસ્ટેલમાં નથી જવું. નખરા તો એવા બતાવે છે ને. બગડો, મારે શું છે? જો હું છે ને વિચારું છું કે હું આ બધા સાથે એકવાર કોલમાં વાત કરી લઉં તો કેવું રહેશે? આ કંપની બેસ્ટ છે જો. હે ને? પણ એમાં સેલેરી નથી એટલી સારી. જો નિકિતા, સેલેરી કરતાં કંપની છે ને એ વસ્તુ જો ને, કઈ કંપનીમાં તમે જાઓ, વર્ક કરો, લોકો તમારું સારું વિચારે, તમારું સારું નામ થાય, એ મહત્વનું હોય. સેલેરી ધીમે ધીમે વધી જવાની છે ને. આપણે પરમેનન્ટ થઈ જાય, સેલેરી વધી જવાની છે. એ વાત તો સાચી છે, પણ અત્યારે છે ને કેવું છે કે એ લોકો આખો દિવસ આપણી પાસે કામ કરાવી લેશે ને સેલેરી ખાલી આપણને આપશે 15,000. સ્ટાર્ટિંગમાં ધ્યાન જોઈ લે. જો બરાબર લાગતું હોય તો આગળ વધો, એ તો બીજી જોબનું કરો. કંઈ એવું ના થાય કે પછી આપણે ખાલી ઉપયોગ જ કર્યા રાખે ને છેલ્લે આપણે પાસે કંઈ ના વધે. એવું ના થવું જોઈએ. એટલે હું છે ને હું વિચારું છું કે એક સાથે 3-4 જગ્યાએ ઇન્ટરવ્યૂ આપી દઉં
બરાબર છે. પછી જ્યાં સેલેરી મને સારી કહેશે અને જ્યાં વર્ક સારું રહેશે એ પ્રમાણે. બરોબર. કેમ કે હું જ્યારે ત્યાં હતી મમ્મીના ઘરે ત્યારે હું મતલબ મેનેજરની પોસ્ટ પર હતી. હવે અહીંયા આપણને એમ્પ્લોય તરીકે તો રહેવું ન મેળે આવે ને. તારી તો જોઈ લે, જે પણ થાય મારી કંઈ જરૂરત પડે તો મને તું કહેજે, હું સાથે આવીશ તો ફોનમાં વાત કરી લઈશ જે પણ જરૂર પડે. એમ તો લગભગ નહીં જ પડે, કેમ કે મેં તમને વાત કરી હતી ને ઓલા હોસ્ટેલવાળા સર છે, અમારા હોસ્ટેલમાં પ્રિન્સિપાલ હતા, એમના થકી જ અત્યારે મને બધા રેફરન્સ મળ્યા છે. એ બહુ મને સપોર્ટ કરે છે. મારે કાલે જ એની સાથે વાત થઈ હતી. તો હોસ્ટેલની વાત કરીને યાદ દેવડે એવું ધારાનું હોસ્ટેલ શું થયું? મને નથી ખબર. કેમ વાત કંઈ કરી હોસ્ટેલ માટે? શું છે ઘરમાં, શું છે? હું તો સવારે ગયો તો ત્યારે આવ્યો છું. ઘરમાં કંઈ નથી. મેં ખાલી તમને સવારે એને હોસ્ટેલમાં મૂકવાનું સજેશન આપ્યું હતું ને, ત્યાં તો મારી સાથે આવીને માથાકૂટ કરી ગઈ. કોણ? ધારા? હા. કેમ? મને કે તમે જે કે આગ લગાવી છે ને તમે જ આમ કર્યું છે ને તમે જ તેમ કર્યું છે ને, ઈ કે તમને હું ગમતી નથી ને, કે તમે મારા ભાઈને તો તમારા કાબૂમાં કરી લીધા ને આમ છે ને તેમ છે ને, ઈ કે હું તમને નડું છું. એવી વાત આવી ક્યાં? મેં એને ખાલી એટલું કીધું કે જો ધારાબેન તમારે હોસ્ટેલમાં જવું હોય તોય ઠીક છે, ના જવું હોય તોય ઠીક છે, તમારો જે પણ ડિસિઝન હોય એ તમારા મમ્મી પપ્પાને અને ભાઈને કહી દેજો. મને તમે આ ઘરમાં નડતા નથી. બરોબર. મેં તો તમારા સારા માટે કીધું છે. પછી સાચું કહું ને તો મને ખીજ ચડીને તો હું બોલી ગઈ કે 10-10 વાગે તમે જાગો છો, ઘરના કામકાજ કોઈ કરતા નથી, રાતના મોડે સુધી તમે ફોનમાં મથો છો ને તમારા ફ્રેન્ડ સાથે બહાર રખડવા જાઓ છો, તો કોઈ પણ ને ખીજ ચડે. સાચી વાત છે, એમાં કે ખોટું કર્યું? ને તે તો ખાલી સજેશન આપ્યું હતું ને હોસ્ટેલ માટેનું. વાત બરાબર યોગ્ય લાગી તો મેં પપ્પાએ સ્વીકાર્યું. મમ્મીને જે એચું ડચું કદાચ હશે મેં પપ્પાએ સ્વીકાર્યું. વાત બરાબર છે કે આ વસ્તુ કરવા જેવું છે, એ જાય તો સુધરી જાય, સારું થઈ જાય. પણ ચેતન, હું એમના સારા માટે કહું છું ને, અને હું અહીંયા ઘરમાં આવી અને મહિનો દિવસ થયો છે ને, મને કાંઈ નડતા નથી, તકલીફે મને કાંઈ નથી. અને મેં તો તમને ચોખવટ કરી હતી ને લગ્ન સમય કે હું મારી જોબ ચાલુ કરી દઈશ, અને હું કરું જ છું ને, ઇન્ટરવ્યૂ આપું જ છું ને. એ હું સપોર્ટ કરું છું, મને કંઈ વાંધો નથી ને, મને તારા પર વિશ્વાસ છે ને. તું ક્યાં ખોટું કરવા બેઠી છું? કંઈ ઘર માટે, આપણા માટે, આપણી લાઈફ માટે સારું જ છે ને. અને મેં એને એ જ કીધું. મેં કીધું આજે મેં કીધું તમે આખો દિવસ ઘરમાં રહ્યો છો, તમે કાંઈ કામ નથી કરતા. મેં કીધું તમે હોસ્ટેલમાં જશો, તમારામાં થોડાક સુધારા આવશે તો પછી તમે તમારા લાઈફમાં કંઈક તમારું ફ્યુચરનું વિચારી શકશો. તો મને કે મારા ફ્યુચરની તમારે ચિંતા કરવાની જરૂર નથી. કઈ ટાઈપનું માણસ છે ને, કેવી થઈ છે કે ખબર નથી પડતી. એટલે કોણ આવું શીખવાડે છે, કોના દ્વારા કરે છે, કોનો બોલી બોલે છે, એ જ ખબર નથી પડતી. કંઈ બધાને ઉલટા જવાબ દો. સવારે હું પપ્પા બેઠા હતા ને તો અમને જેમ તેમ ખબર કરી નીકળી ગઈ, ગુસ્સો કરી નીકળી ગઈ. તમને શું કીધું? મેં પપ્પાએ ચર્ચા કરી તો હોસ્ટેલની વાત કરી તો પપ્પાએ કીધું કે નિકિતા સજેશન કે હા બસ એને જ નડવું છે, એને જ બધું કીધું હશે, એને જ આવું કર્યું, એને તેવું કર્યું. અરે કહું તો છું, મારા તો મનમાં નહોતું. હું તો શાંતિથી અહીંયા બેઠી બેઠી ફોનમાં મથતી હતી, આવીને મારી ઉપર હળું નાખવા માંડ્યા. જો આ બાબતની ચર્ચા છે ને મમ્મી પપ્પાએ કરી લો, એને જે નિર્ણય લેવો છે ને એ લેશે. આપણે કોઈ વજને માથું મારવું નથી. માથું મારી આપણે ધારા સામે આંખે થાય છે, આંખે જ નથી, આપણે એના હારા માટે કરીએ છીએ. એને જેમ આંખે ચડીએ છીએ એવું નથી કરવું. આપણે મમ્મી પપ્પાને વાત કરી લઈ, એમ કે બરાબર લાગે તો ભલે, ના લાગે જેમ કરવું એમ કરે, વધારે કેવું નથી. હું હવે એક શબ્દ નથી બોલવાની, બરાબર છે? એને જાવું ન જાવું એનું ડિસિઝન પોતે આપે. મને કાંઈ ઘરમાં નડતા નથી. બીજા નંબરની રહી વાત કામની, તો મારામાં કેપેસિટી છે, હું મારા ઘરે મેનેજ બધું કરતી હતી, મમ્મીના ઘરે અહીંયા કરી કામ કાજમાં સાંભળજો એવું થાય. હવે કદાચ બાય ચાન્સ તારી જોબ લાગી ગઈ ને, તું તાર સવારે વહેલું જવાનું થશે તો આપણે પોતું ટિફિન બનાવું કે મારું ટિફિન બનાવું, ઘરનું પછું કામ કરી નીકળે છે, પાછળનું કામ બચશે મમ્મી કરશે. મમ્મી પોતાને કરવું પડશે તો ખબર પડે તારા ઘરમાં કામ નથી કરતી. નિકિતા કેટલું અટકે છે ખબર પડી જાય, કરવા દો. કરશો તો ખબર પડશે ને મમ્મીને. પણ આપણે તો એના સારા માટે કહીએ છીએ ને. આવું વર્તન રહેશે તો કાલ સવારે સાસરેથી પાછા આવશે. બધું શાંતિથી જાય, ધીમે ધીમે સમજણ આવી જાય. મમ્મી પપ્પા એને શાંતિથી સમજાવી શકે ને તો બેસ્ટ છે. આપણે જેટલું કહેશું ને એને ખોટું લાગશે. જોઈ લઈએ, તમે વાત કરો, બાકી હવે તો હું કંઈ બોલવાની નથી. સારું, હું જો ફ્રેશ થઈ જાઉં પછી આપણે જમવાનું બનાવ, પછી જમીને પછી આરામ કરીએ. હા.
હાય, શું કરે છે? તારે આ સારું નહીં, ઓફ જ હોય ને મૂડ યાર. જો ને આ મારી ભાભી કેવું કરે છે. અત્યારે ઘરમાં બધાને ચડાવ્યા છે કે આને હોસ્ટેલમાં મોકલવાની છે. ખબર નહીં એને મારી યાર શું દુશ્મની છે. શું ઠીક છે, તું એ હવે એની રવાડે ચડી ગઈ. જો હા, રાજની હારે મેં વાત કરી લીધી. હા, એને કોઈ દિવસ સરખી વાત કરી? હા, હમણાં કામમાં છું, કરું 5 મિનિટ એવું કહીને મૂકી દીધો ફોન. તો શું કરું યાર, ખબર જ નથી પડતી હવે. એટલે બધા જાય એમ? હા, તો તમે લોકો ક્યાં રહેશો? હોસ્ટેલમાં? તો એ લોકો ગર્લ્સ હોસ્ટેલ હોય તો એમાં બોયઝ તો હાલે નહીં. તું પણ નંગ હો. હા, એ થઈ શકે. હા, આ આઈડિયા સારો છે. સારું, ચાલ તો હું રાજારે વાત કરી લઉં. હા, ઓકે ડન. હા, શું કરસ? પૂજાનો આવ્યો તો કઈ કોલ? મારી વાતમાં ધ્યાન દેવામાં થાય છે તો પૂજાનો ફોન હતો કઈ? સારું, તો હવે છે ને આપણે બધા એવું વિચારીએ છીએ કે મારી ઘરે છે ને મેં તને રાતે વાત કરી ને પેલી હોસ્ટેલ વાળી, તો આપણે બધા છે ને ત્યાં જઈએ છીએ. ગર્લ્સ હોસ્ટેલની અંદર હું ને પૂજા રહેશું. તમે લોકો બધા છે એ બાજુમાં પીજી તરીકે રહેજો. ડન? એમાં કઈ વિચારવાનું ન હોય, ફટાફટ કહી દેવાનું હોય.